હેલો વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 13 નો પાર્ટ 1 નું અસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છીએ। વિભાગે જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો। એમાં પહેલું છે, ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો આપણે પાઠમાં જોઈ ગયેલા કે 5 રાજ્યોમાંથી પસાર થાય છે। તો આમાંથી કયું રાજ્ય એવું છે કે જ્યાંથી પસાર થતી નથી? એમાં ઓપ્શન એ છે ઉત્તર પ્રદેશ, બી છે છત્તીસગઢ, સી છે મધ્યપ્રદેશ કે ડી તમિલનાડુ? તો એમાં તમિલનાડુમાંથી પ્રમાણ સમય રેખા પસાર થતી નથી। બીજું, નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? કે આપણો દેશ એ ભારત આપણા દેશ કરતાં બીજા 6 દેશો મોટા છે। આપણો દેશ 7મા ક્રમે આવે છે। તો એમાં જોઈએ તો એ છે કેનેડા, બી ઇંગ્લેન્ડ, સી છે પાકિસ્તાન કે ડી થાઈલેન્ડ? તો આન્સર આવશે એમાં ઓપ્શન એ કે કેનેડા એ આપણા દેશ કરતાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ વધુ વિશાળ છે। ત્રીજું, ભારતના સ્થાન વિશે એક વિધાન સંલગ્ન છે। એટલે કે કયું વિધાન સાચું છે તે તમારે શોધવાનું છે। એ છે 23 થી 30 દક્ષિણ અક્ષાંશ વૃત્ત દેશને 2 ભાગોમાં વિભાજિત કરે છે। બી છે ભારત એશિયા ખંડના ઉત્તર ભાગમાં વિસ્તરેલો છે। સી છે કર્કવૃતથી ઉત્તરે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે કે ડી ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે। તો કયું વિધાન સાચું છે આમાંથી? તો આન્સર આવશે ડી, માત્ર આ એક જ વિધાન સાચું છે, એટલે કે સંલગ્ન છે। બાકીના ઉપરના 3 વિધાનો કેવા છે? ખોટા છે। ચોથું, ભૌગોલિક દ્રષ્ટિએ ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે જે દેશને 2 ભાગોમાં વિભાજિત કરે છે? એનો આન્સર જોઈએ કે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત પસાર થાય છે, જે દેશને 2 ભાગોમાં વિભાજિત કરે છે। પાંચમું, રેખાંશીય તફાવતને કારણે દેશના દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં લગભગ 2 કલાકનો તફાવત રહે છે। તો તે કયા સ્થળો હોઈ શકે છે? એનો આન્સર જોઈએ, રેખાંશીય તફાવતને કારણે દેશના દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં લગભગ 2 કલાકનો તફાવત રહે છે। તો તે સ્થળો દ્વારકાથી દિબ્રુગઢ હોઈ શકે છે। છઠ્ઠું, ભારતમાં કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ખાલી જગ્યા આકાર ધરાવે છે। તો નીચેનું દક્ષિણનું જે ક્ષેત્ર છે એ કયો આકાર ધરાવે છે? ત્રિકોણ આકાર ધરાવે છે। સાતમું, ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ ખાલી જગ્યા ટકા ધરાવે છે। એનો આન્સર છે 2.42। આઠમું, ભારતના પ્રમાણ સમયની રેખા જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે તેનો ખાલી જગ્યા ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે। તો શું માનવામાં આવે છે? સ્થાનિક સમય। નવમું છે, ભારત ખાલી જગ્યા ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે। કયા ગોળાર્ધમાં? પૂર્વ ગોળાર્ધમાં। 10મું છે, ભારતનો કુલ વિસ્તાર કેટલો છે?
તો ના આન્સર છે ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. 11મો પ્રશ્ન છે સંકલ્પના સમજાવવાની છે, એટલે કે શબ્દ સમજાવવાનો છે. અક્ષાંશ વૃત્તો એટલે શું? આ તમારી જાણકારી માટે છે મિત્રો. પૃથ્વી સપાટી પરના કોઈપણ સ્થળની માહિતી જાણવા માટે 0 અક્ષાંશ વિષુવવૃત્તથી 90 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 0 વિષુવવૃત્તથી 90 દક્ષિણ અક્ષાંશ વૃત્ત આધારિત અનુક્રમે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં જે કાલ્પનિક આખા વર્તુળો પૂર્વથી પશ્ચિમ તરફ આવેલા છે તેને અક્ષાંશ વૃત્તો કહે છે. 12મું રેખાંશ વૃત્તો એટલે શું? કે પૃથ્વી સપાટી પરના કોઈપણ સ્થળના સમયની માહિતી જાણવા માટે શૂન્ય મૂળ મધ્યાહન રેખાથી પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધ તરફ આવેલા ઉત્તરથી દક્ષિણ બાજુએ જતા, એટલે કે ઉપરની બાજુથી નીચેની બાજુએ જે કાલ્પનિક અર્ધવર્તુળો છે તેને શું કહેવાય? રેખાંશ વૃત્તો. તમે પૃથ્વીના ગોળાની ઉપર રેખાઓ દોરેલી જોઈ હશે કે પછી નકશામાં જોઈ હશે, તો ઊભી જે રેખા છે ને રેખાંશ વૃત્તો કહેવાય છે, અને આડી જે રેખાઓ છે તેને શું કહેવાય છે? અક્ષાંશ વૃત્તો કહેવાય છે. 13મો પ્રશ્ન જોઈએ સ્થાનિક સમય. કે કોઈપણ પ્રદેશમાંથી પસાર થતા રેખાંશ વૃત્તમાંથી અમુક અનુકૂળ સ્થળ ધરાવતું ચોક્કસ રેખાંશ વૃત્ત સૂર્ય સમક્ષ આવે ત્યારે જે તે સ્થળનો નક્કી કરેલો સમય સ્થાનિક સમય કહેવાય છે. દાખલા તરીકે 82.30 ભારતમાં પૂર્વ રેખાંશ વૃત્ત અલ્હાબાદ પાસેથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? અલ્હાબાદ પાસેથી. આમ અલ્હાબાદનો સમય જે તે સ્થળ માટેનો સ્થાનિક સમય કહેવાય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ક્યાંથી પસાર થાય છે? અલ્હાબાદ પાસેથી પસાર થાય છે, અને તે જ સ્થળનો સમય સ્થાનિક સમય કહેવાય છે. વિભાગ ડી જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં 14મો પ્રશ્ન છે વિધાનો એટલે કે કારણ સમજાવવાનું છે. અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજી બાકી હોય છે. વિધાન સમજાવો. તો કયા કારણસર એવું થાય છે આપણે વિધાન સમજાવવાનું છે. તેનો આન્સર જોઈએ. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.60 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત કે 30 છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં લગભગ 2 કલાકનો તફાવત છે. આમ એક રેખાંશ વૃત્તને સૂર્ય સામેથી પસાર થતાં લગભગ 4 મિનિટ લાગે છે. ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. અરુણાચલના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. હવે જોઈએ આપણે વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં 16મો પ્રશ્ન જોઈએ કે ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. એનો આન્સર જોઈએ. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.60 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે સ્થાન ધરાવે છે. આમ તેની મધ્યમાંથી કર્કવૃત્ત 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત જે દેશને 2 ભાગમાં વિભાજિત કરે છે.
ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. કયા ભાગમાં આવેલો છે? ઉપરના ભાગે આવેલો છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે અને તે વિશાળ હિમાલય શ્રેણી તથા વિશાળ મેદાનો ધરાવે છે. ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં હોવાથી કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે. કે નીચેનો જે ભાગ છે કર્કવૃતથી તે કયો આકાર ધરાવે છે? ત્રિકોણ જેવો આકાર ધરાવે છે અને તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. કે ઉપરનો કર્કવૃતથી નીચેનો જે ભાગ છે એ જેમ જેમ નીચે જતો જાય છે તેમ તેમ કેવો થતો જાય છે? સાંકડો થતો જાય છે. તે મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ ધરાવે છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત કે 30° છે, પરંતુ કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે, જ્યારે પશ્ચિમે ગુજરાતથી પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટર અંતર ધરાવે છે. આમ રેખાંશીય તફાવતને લીધે પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં લગભગ 2 કલાકનો ફરક પડે છે. કેટલા કલાકનો ફરક પડે છે મિત્રો? 2 કલાકનો. ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 5 રાજ્યોમાંથી પસાર થાય. તેનો સ્થાનિક સમય જ ભારતનો પ્રમાણ સમય મનાય છે. દક્ષિણ ભારતીય દ્વીપકલ્પની કુદરતી રચનાને લીધે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું મહત્વનું સ્થાન ધરાવે છે. કોઈપણ દેશની તટીય સીમા ભારત જેવી નથી, તેથી હિન્દ મહાસાગરનું નામ ભારતના મહત્વના સ્થાનને લીધે પડ્યું છે. હવે જોઈએ એનો વિસ્તાર. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. તે વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. કયા ક્રમે આવે છે? 7મા ક્રમે, જેમાં રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા એમ અનુક્રમે 6 દેશો ભારતથી મોટા છે. આપણો દેશ એના પછી 7મા ક્રમે આવે છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે, પશ્ચિમે અરબ સાગર આવેલો છે તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. તેથી આ સમુદ્રના જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ તથા બંગાળાની ખાડીમાં અંદામાન અને નિકોબાર ટાપુઓ ભારત ધરાવે છે. 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું 29મું રાજ્ય બન્યું છે. આમ ભારતમાં 29 રાજ્ય, દિલ્હીનું રાજ્ય, 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. આના વિશે આપણે નેક્સ્ટ પાર્ટમાં ભણવાના છીએ. પ્રશ્ન નંબર 17 જોઈએ. ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. એનો આન્સર જોઈએ. ભૌગોલિક પરિસ્થિતિએ ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં મહત્વનો ફાળો આપેલો છે. ભારતે બહારથી આગમન થયેલ સંસ્કૃતિ તત્વને સ્વીકારી તેઓ ભારતીય સમાજમાં ભળી ગયેલ છે. આમ ભારતની ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ઘટનાઓ કંડારાયેલી છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈપણ ધર્મ, જાતિ કે કોમને આવકારી છે. આમ
સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યેનો સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે.